ધારાસભ્ય શ્રી ચૈતર વસાવા ડભોઈના પણસોલી વસાહત ગામમાં આમ આદમી પાર્ટી જોરદાર ભાષણ કર્યું। ડભોઈ તાલુકાના પણસોલી ગામમાં આમ આદમી પાર્ટી આપ દ્વારા જાહેર સભાનું આયોજન થયું, જેમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ જોરદાર ભાષણ આપ્યું। આ સભામાં ડભોઈ તાલુકાનું પણસોલી ગામ હાજરી ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા। ઘટના જાહેર સભા દરમિયાન ચૈતર વસાવાએ આદિવાસી સમાજ અને સ્થાનિક મુદ્દાઓ પર જોરદાર ભાષણ આપ્યું। ચૈતર વસાવાએ આદિવાસી સમાજના હક્કો અને સરકારી નીતિઓની ખામીઓ પર ભાર મૂક્યો। તેમણે જણાવ્યું કે આપ આદિવાસી સમાજને શિક્ષણ, રોજગાર અને આરોગ્ય ક્ષેત્રે વધુ તક આપશે। नहीं आववानो नहीं जवानो एम करीने भाजपना કેટલાક નેતાઓ અમારા આગેવાનોને ડરાવતા હતા, અમારા સરપંચોને દબાવતા હતા, બીવડાવતા હતા કે ભાઈ ચૈતર વસાવાની સભામાં જશો તો તમને કઈ વિકાસ નહીં કરીએ, ફલાણું નહીં કરીએ, ઢીકણું નહીં કરીએ, તમારે ત્યાં જીબી વાળાને રેડ કરાવીશું, પોલીસ વાળાને રેડ કરાવીશું, તમારું પાણી બંધ કરી દઈશું, તમારો રસ્તો બંધ કરી દઈશું, એમ કરીને ભાજપના લોકોએ ખૂબ અમારા લોકોને ડરાવ્યા છે। પણ ભાજપના લોકો પણ આ સાંભળી લે। આ મંચ પરથી ભાજપના લોકોને પણ કહેવા માંગુ છું, આ કોંગ્રેસના લોકો નથી, આ આમ આદમી પાર્ટી ચૈતર વસાવાના લોકો છે। અમારા લોકોને હેરાન પરેશાન કરવાનું જો તમે કોશિશ પણ કરશો, અમારા એક પણ સરપંચને, એક પણ આગેવાનને હાથ લગાડવાની જો તમે કોશિશ કરશો તો તમારા બધાના અમે મોર બોલાવી દઈશું, મોર। અમે કોઈને છોડીએ નહીં, કેમ કે અમે તમારા જેવા કોઈનું ખોટું કરતા નથી। અમારે કોઈના રોડના પૈસા ખાવા નથી, અમે કોઈ તલાવડીનો કૌભાંડ કર્યો નથી, અમે કોઈનું લૂંટેલું કર્યું નથી, અમારી સાથે બુટલેગરો નથી, અમારી સાથે જમીન માફિયાઓ નથી, અમે સાફ સભીના માણસો છે। અને અમારા જેવા ઈમાનદાર લોકોને સંશેડશો તો આવનારા દિવસોમાં ભાજપ અને કોંગ્રેસના લોકો સામે પણ આરપારની લડાઈ થશે। કેટલાક દિવસોથી આ વિસ્તારમાં કેટલાક કોંગ્રેસના નેતાઓ ભ્રમ ફેલાવે છે, પ્રચાર કરે છે કે ભાઈ ચૈતર વસાવાના અમે સાથે જ છે।